જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન મુજબ સમર કેમ્પનું આયોજન. પોલીસ અધિક્ષક હિમકર સિંહની સૂચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લાની સરકારી શાળાના સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ સાથે જોડાયેલ વિદ્યાર્થીઓ માટે તારીખ 9/5/2024 થી તારીખ 15/5/2024 દરમિયાન શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા વિદ્યાસભા અમરેલી ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં અમરેલી તાલુકા કક્ષાએ જે સરકારી શાળામાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટ કાર્યરત છે તેવી શાળાના વિદ્યાર્થી કુલ 300 સાથે પોલીસ શિક્ષકગણ પણ આ કેમ્પમાં જોડાયેલ છે. આ સમર કેમ્પના ટાઈમ ટેબલ મુજબની દૈનિક પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં વહેલી સવારથી બાળકો પ્રભાતિયા સાથે વહેલા ઉઠી સૂર્યોદય નિહાળવું, ઝુંબા ડાન્સ, પરેડ, ગ્રુપ ક્વિઝ, બાળકો દ્વારા સ્વ અભિવ્યક્તિ, ઉર્મી ગીત, વિશિષ્ટ વ્યક્તિઓનું ઉદ્બોધન, રોલ પ્લે, પ્રેરણાદાયક ફિલ્મ, મોક પાર્લામેન્ટ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સફારી પાર્ક વિઝિટ, પોલીસ હેડક્વાર્ટર્સ અમરેલીની વિઝિટ, જેમાં હથિયાર નિદર્શન, અશ્વદળ વિભાગની વિઝિટનું આયોજન કરવામાં આવે છે. આ સમર કેમ્પમાં બાળકો સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેક્ટના સમયપત્રક મુજબની વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લઈ હર્ષભેર આનંદની લાગણી અનુભવી રહ્યા છે. રિપોર્ટર દિલીપ વાઘેલા, NN ન્યૂઝ અમરેલી. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.